નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। પૂર્વ કચ્છ જિલ્લામાં શરાબની બદી અટકાવવા માટે એસપી સાગર વાઘમાર દ્વારા સૂચના આપવામાં આવી છે, ત્યારે એલસીબી અને વિવિધ સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે દારૂ પકડી પાડવામાં આવે છે। બાતમીના આધારે સામખિયાળી હાઈવે પર એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 9,78,000નો દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। બાતમીના આધારે સામખિયાળી હાઈવે પર એલસીબીની ટીમ વોચમાં હતી, ત્યારે ક્રેટા કાર પડાણાથી સામખિયાળી જતી હતી। સામખિયાળી ટોલ નાકે ગાડી ઊભી રાખવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે પોલીસને જોઈ ટોલનાકા ખાતે વાહનોની ટ્રાફિકનો લાભ ઉઠાવી પૂર ઝડપે ગાડી ચલાવી આગળ નીકળી ક્રેટા કાર મૂકી ભાગી ગયો હતો। ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 793 બોટલો મળી આવી છે। ગણતરી કરતા 9,78,000નો મુદ્દામાલ તેમજ 5 લાખની ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી હાલ સામખિયાળી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવાયો છે। તપાસ કરતા સામે આવ્યું હતું કે આ ક્રેટા કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, ખોટી પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। ગાડીમાંથી અલગ અલગ નંબરની 3 પ્લેટો મળી આવી હતી। દરમિયાન છેલ્લા કેટલાક સમયથી પોલીસ કાર્યવાહીથી બચવા માટે આવા વાહનોમાં બોગસ નંબર પ્લેટ લગાવવામાં આવતી હોય છે, જેથી એલસીબી પીઆઈ એન ચુડાસમાના માર્ગદર્શનમાં આગળની તલસ્પર્શી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજુ તો બુધવારના જ રાજસ્થાનથી ખાવડા આરઈ પાર્કમાં દારૂ લઈને આવેલી બોલેરો કારમાં પણ બોગસ પ્લેટ લગાવેલી હતી। છેલ્લા કેટલાક સમયથી શરાબની હેરાફેરીમાં આ પ્રમાણેના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે ભુજ અને અંજાર આરટીઓ દ્વારા વાહનોમાં ચેકિંગ કરવામાં આવે તે જરૂરી બની રહે છે। મુન્દ્રા તાલુકાના બાબિયા ગામે જમીનના સોદામાં 58.53 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। પરાગપર પોલીસમાં 3 લોકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી કેરાના રામજી લાલજી વરસાણીને જણાવ્યું હતું કે બાબિયા સીમ જમીનનો સોદો કરવામાં આવ્યો હતો। બેરાજાના મહેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા। માંડવીના ઉમિયાનગરમાં રહેતા રજાક સુમરાને ₹83,53,000માં જમીનનો સોદો કરાવ્યો હતો। જૂનો દસ્તાવેજ ભુજના કેમ્પ એરિયામાં રહેતા ઉન્નડ અલી મામદના નામે કરવામાં આવ્યો હતો। ફરિયાદીને 3 લાખનો બેંક ઓફ બરોડાનો ચેક અને 22 લાખ રોકડા આપવામાં આવ્યા હતા। બાકીના 58.53 લાખ માટે બેંક ઓફ ઇન્ડિયાના અલગ અલગ ચેકો આપવામાં આવ્યા હતા। 4 ચેક બેંક ઓફ બરોડાની કેરા બ્રાન્ચમાં વટાવતા 4 ચેક અબ્દુલ સુમરાના ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે પરત આવ્યા હતા। ખોટા વાયદા આપી જમીનના 58,53,000 ન આપી આરોપીઓ અને તપાસમાં નીકળે તે ઇસમો દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાથી પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભુજમાં ચિત્રફરકનો જુગાર રમતા 6 ખેલી પકડાયા હતા। વીડી હાઈસ્કૂલથી વાણિયાવાડ જતા રોડ પર રાજન ફર્નિચરની સામે બાવળોની જાળીમાં ચિત્રફરકનો જુગાર રમતા 6 ખેલીને ઝડપી લેવામાં આવ્યા હતા। અહીં ચિત્રવાળા પૂઠામાં ચિઠ્ઠી રાખી ચિત્ર પર આ જુગાર રમવામાં આવતો હતો। સ્થળ પરથી કૌશિક વિનોદભાઈ ભાવસાર, નિખિલ ઈશ્વરલાલ જોશી, મોહમ્મદ ફકીર મોહમ્મદ ખલીફા, જાફર હુસેન જુસબ લુહાર, પાર્થ ભરતભાઈ ઓઝા, એજાઝ રમજુતરાયા બળી આવ્યા હતા, જ્યારે હિરેન ઠક્કર હાજર મળ્યો ન હતો। તેમની પાસેથી 19,720 રોકડા રૂપિયા, 35,000ના 7 મોબાઈલ, 40,000ના 2 મોપેડ કબજે કરાયા હતા। આગળની કાર્યવાહી માટે ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ભચાઉ પોલીસ દ્વારા 4 ગુનેગારના ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। નાની ચિરઈના હાજી ભચુ નાગડા સામે 14, ઇમરાન ભચુ નાગડા સામે 7, ગફુર બાવલા જુણેજા સામે 6 અને મોહમ્મદ સિદ્દીક ટ્રાયા સામે 5 ગુના નોંધાયેલા છે। આરોપીઓએ ગેરકાયદે વીજ કનેક્શન મેળવ્યા હોવાથી ભચાઉ પોલીસ દ્વારા પીજીવીસીએલને સાથે રાખીને કનેક્શન કપાવાયા હતા। પીઆઈ એ જાડેજા, પીએસઆઈ ડીજે ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો। ભુજમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ગેંગ સક્રિય છે, ત્યારે બનાસકાંઠાના યુવાનને ભુજ બોલાવી તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામના મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેમના મામાના દીકરા ભાઈ સાથે ઠગાઈ કરવામાં આવી હતી। ભુજના મહેશ પટેલ અને સંતોષ તરીકે ઓળખ આપનાર શખ્સોએ સંપર્ક કર્યો હતો અને બજાર ભાવ કરતા સસ્તામાં સોનું આપવાનું કહી રાહુલને ભુજ બોલાવ્યો હતો। 1 નવેમ્બરના ભુજ આવ્યા હતા। આરટીઓ સર્કલ ખાતે મળવા બોલાવી પ્રથમ 100 ગ્રામનું બિસ્કિટ બતાવી બાદમાં નકલી બિસ્કિટ આપી છરીની અણી 8,50,000 ભરેલી બેગ ઝૂંટવીને આરોપીઓ ભાગી ગયા હતા। મહેશ પટેલ તરીકે ઓળખ આપનાર અબ્દુલ નોતિયાર હોવાનું અને સંતોષ તરીકે ઓળખ આપનાર હનીફ સમેજા હોવાનું સામે આવ્યું હતું। ભુજ બી ડિવિઝન પોલીસમાં બંને સામે ગુનો દાખલ કરાયો હતો। પોલીસે હનીફને ઉઠાવી લીધો હોવાનું સામે આવ્યું હતું। હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
ભુજની પાલારા ખાસ જેલમાં ફરી એક વખત મોબાઈલ મળી આવ્યો છે. આ વખતે કેદીઓ દ્વારા જેલ સ્ટાફ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ પાલારા જેલના ઇન્ચાર્જ જેલર સંજયભાઈ મોહનભાઈ બારિયાએ ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. બુધવારે સવારે ચેકિંગ દરમિયાન કાચા કામના કેદી અશોક લીલાધર કનાદની અંગ ઝડપી કરાઈ હતી, જેમાં કમરના ભાગે છુપાવી રાખેલો સિમ કાર્ડ સાથેનો મોબાઈલ અને હેડફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ કબજે કરી જેલ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે અન્ય કેદી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને જયદેવસિંહ અજીતસિંહ ઝાલાએ આ મોબાઈલ પરત આપવા માટે જેલ સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી, જેથી ત્રણેય સામે ગુનો દાખલ કરાયો હતો. શક્તિસિંહ અને જયદેવસિંહ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસના સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. ભચાઉ ગાંધીધામ હાઈવે પર આજે સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ભચાઉ અને ગાંધીધામ વચ્ચેના મુખ્ય માર્ગ પર નાના મોટા વાહનોની લાંબી કતાર લાગી હતી. ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું. ભારે વાહન વ્યવહાર ધરાવતા આ માર્ગ પર ધીમે ધીમે ટ્રાફિક અટવાઈ ગયો હતો. પાછળના ભાગે આવતા વાહનોને અટકાવવાનો સમયસર પ્રયાસ ન થવાથી અંતે લગભગ 15 થી 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાંધીધામ કંડલા પોર્ટ તરફ જતા ટ્રક ડ્રાઈવરો, ટેમ્પો ચાલકો અને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે કલાકોથી રસ્તા પર ફસાયેલા છે. ખોરાક પાણીની તકલીફ અને ગરમી વચ્ચે નાના બાળકો તથા મહિલા મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ હતી. કેટલાક વાહન ચાલકોએ પોતપોતાના વાહનો રસ્તાની સાઈડમાં ખસેડી આરામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક વિભાગ તથા સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી. માર્ગની ખરાબ હાલતને જવાબદાર ઠેરવી સ્થાનિક લોકો અને ટ્રાન્સપોર્ટ સંગઠનોનું કહેવું છે કે ભચાઉ ગાંધીધામ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. ખાડાઓ, અપૂર્ણ રિપેરિંગ તથા અણધાર્યા ખાડાના કારણે વારંવાર ટ્રેલર અને ટ્રક ફસાઈ જતા રહે છે. સતત વધતા વાહન પ્રવાહ વચ્ચે રસ્તાની યોગ્ય જાળવણી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે તંત્રે વધુ સતર્ક થવાની જરૂર જણાઈ રહી છે. જો સમયસર સુધારણા ન થાય તો આવનારા દિવસોમાં આવો જ ગંભીર ટ્રાફિક જામ ફરી સર્જાઈ શકે છે. ભુજમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં કૂતરા કરડવાના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે. ભુજવાસીઓને રખડતા શ્વાનની સમસ્યામાંથી છુટકારો અપાવવા ભુજ નગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં મળેલી ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં ભુજ શહેરમાં રખડતા કૂતરાઓના ખસીકરણ માટે નિર્ણય લેવાયો હતો. ભુજ શહેરની પપી કેટલ સહિતની કેટલીક સંસ્થાઓ આગળ આવી છે. આવનાર દિવસોમાં ટેન્ડરિંગની પ્રક્રિયા કરી રખડતા શ્વાનોનું ખસીકરણ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ રખડતા કૂતરાઓ પકડવા પર સ્ટે આપેલો હોવાથી ખસીકરણનો નિર્ણય લેવાયો છે. વધુમાં જણાવ્યું હતું કે કારોબારી સમિતિની બેઠકમાં સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતા એજન્સીઓને વર્ક ઓર્ડર આપવાનો નિર્ણય લેવાયો હતો. ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં શેડનું બાંધકામ, બાકડાઓ મૂકવા, કમ્પાઉન્ડ વોલ બનાવવા, કોમ્યુનિટી હોલનું બાંધકામ સહિતના કામોને શરૂ કરવા બહાલી અપાઈ હતી. સાથે જ વોટર સપ્લાય, ગટર શાખા અને સ્ટોરેજ શાખાના વિવિધ કામો ઠરાવોને બહાલી અપાઈ હતી. ખાસ કરીને બાંધકામ શાખાની અંદર MPMLAના જે વિવિધ ગ્રાન્ટો ફાળવેલી હતી MP શ્રી દ્વારા અને ધારાસભ્ય શ્રી દ્વારા ઘણી જગ્યાએ શેડના કામો હતા, ઘણી જગ્યાએ બાકડા નાખવાના હતા, ઘણી જગ્યાએ કમ્પાઉન્ડ વોલના કામ હતા, કોમ્યુનિટી હોલના હતા. એ તમામ કામો આપણે ઓનલાઈન ચડાવેલા હતા. L1 પાર્ટી આવેલ હતી તો તેને આપણે ટેન્ડર આપેલા હતા. એવી રીતના વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટની અંદર અમુક કામો હતા, ડ્રેનેજ શાખાના અમુક કામો હતા, સ્ટોર શાખાના કામો હતા. એ તમામ કામો કારોબારીની અંદર આવરી લીધેલ છે. ખાસ કરીને એક ભુજ શહેરને અગત્યનો મુદ્દો છે કે ભાઈ શ્વાનનો, કે કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયેલ છે. તો હાઈકોર્ટનો પણ આ મુદ્દે સ્ટે આપેલ હતું કે કોઈ આપણે પકડી શકીએ એમ હતા નહીં. તો હાલ અમે વટલો રસ્તો કાઢેલ છે. સરકાર દ્વારા આપણને શ્વાનના ખસીકરણ માટે થઈ અને અલગથી ગ્રાન્ટ આપણને આપેલ છે. તો આપણે ભુજમાં 2-3 સંસ્થા છે, એક પપી કેડલ કરીને એક સંસ્થા છે, તે પણ સંસ્થા આગળ આવેલ છે અને બીજી 2-3 સંસ્થાઓ છે તે આપણને મળી ગયેલ હતી. તો આપણે એનું ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આવનારા દિવસોની અંદર શ્વાનના જે કૂતરાઓની તકલીફ છે ભુજ શહેરને કૂતરાઓના ત્રાસથી મુક્તિ મેળવવા માટે થઈ અને આપણે ઓનલાઈન ટેન્ડર કરીશું અને ખસીકરણનું આયોજન કરીશું.